નમસ્કાર મિત્રો. તો આપણે સૌ વારંવાર સત્યનારાયણ ભગવાનની કથા કહીએ છીએ. પણ શું મિત્રો તમે જાણો છો કે સત્યનારાયણ ભગવાન કોણ છે? અને મિત્રો શું તમે જાણો છો કે સત્યનારાયણ ભગવાનનું પણ મંદિર હોય છે? જો તમે નથી જાણતા તો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે સત્યનારાયણ ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે અને સત્યનારાયણ ભગવાન કોણ છે. તો મિત્રો મધ્ય ગુજરાતનું એકમાત્ર સત્યનારાયણ ભગવાનનું મંદિર આણંદ અને ખેડા જિલ્લાની જે હદ છે ત્યાં આગળ આવેલું છે. એટલે કે મિત્રો આ જે મંદિર છે એ નરસંડા ગામમાં આવેલું છે. તેમજ મિત્રો આ જે મંદિર છે ચરોતરમાં આવેલું છે અને મિત્રો નરસંડા ગામે આવેલું છે. તેમજ મિત્રો આ જે મંદિર છે એ નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલું છે. અને મિત્રો જ્યારે કણજરીથી તમે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચડો ત્યારે ડાબી બાજુની સાઈડે આ જે મંદિર છે એ આવેલું છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ તમને સુંદર મજાનો બગીચો જોવા મળશે. તેમજ મિત્રો જ્યારે પણ તમે મંદિરની અંદર પ્રવેશ કરશો ત્યારે તમને ભગવાન સત્યનારાયણની સાથે સાથે ડાબી બાજુએ ગણપતિ દાદા અને જમણી બાજુએ હનુમાનજી દાદાને પણ તમને દર્શન થશે. તો ચલો મિત્રો હવે આપણે જાણીએ કે સત્યનારાયણ ભગવાન કોણ છે. તો મિત્રો સત્યનારાયણ ભગવાન છે એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, જે સર્વત્ર વિદ્યમાન અવિકારી બ્રહ્મ સ્વરૂપ છે, સર્વને પવિત્ર કરનાર છે, સર્વેશ્વર છે, જગતને ઉત્પન્ન કરીને જ વિસ્તાર કરે છે તે વિષ્ણુ ભગવાન તરીકે ઓળખાય છે. વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન કરનાર છે. ગણિત્રી સમુદ્રમાં સ્થિત નાભીમાંથી ઉત્પન્ન થનાર તેના સ્વરૂપને નારાયણ કહે છે. તે જ સત્ય સ્વરૂપ, સત્ય વ્રતધારી તેમજ ત્રણેય કાળમાં સત્ય હોવાથી તેને સત્યનારાયણ ભગવાન કહેવામાં આવે છે. નરસંડા ખાતે આવેલ સત્યનારાયણ ભગવાનના મંદિરનો ખુલવાનો સમય સવારે 7 વાગે છે અને મંદિર બંધ થવાનો સમય સાંજે 6 વાગે છે. તો મિત્રો જ્યારે પણ જાઓ ત્યારે આ જ સમયે તમે જજો. તો ચલો મિત્રો હવે આપણે જાણીએ કે આ મંદિરની શું વિશેષતા છે. તો મિત્રો આ જે મંદિર છે એ રોડ ઉપર આવેલું છે, કે એટલે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલું છે. એટલે તમને કોઈ પણ પ્રકારની આ સ્થળે પહોંચવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. બીજું કે મિત્રો તમે આ જે સ્થળ છે, જે મંદિર છે, જે સત્યનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં તમે ફેમિલી સાથે પણ મુલાકાત લઈ શકશો. કારણ કે અહીંયા સરસ મજાની બેસવા ઉઠવાની જગ્યા છે. મિત્રો સરસ મજાનું ગાર્ડન છે, બગીચો છે, ત્યાં આગળ ઘણા બધા વૃક્ષો છે. અને મિત્રો અહીંયા જે સ્થળ છે એ પ્રકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો અહીંયા સરસ મજાનું ગાર્ડન બનાવેલ છે. પરંતુ હા મિત્રો તમે જ્યારે પણ આ સ્થળે જાઓ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ત્યાં આગળ જે ગાર્ડન છે ત્યાં આગળ બોર્ડ લગાવેલ જ છે કે કોઈ પણ પ્રકારના જે ફૂલો છે, ફળ છે અથવા તો ઝાડના પાંદડા છે એ તોડવા નહીં. મિત્રો જે પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. માટે મિત્રો તમે જ્યારે પણ જાઓ ત્યારે આવી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવું કોઈ પણ પ્રકારનું કામ કરતા નહીં. માટે મિત્રો આ જે સ્થળ છે તે સરસ મજાનું સ્થળ છે અને તમે ફેમિલી સાથે પણ આ સ્થળે જઈ શકો છો.
મિત્રો આ મંદિરનો જે પ્રવેશદ્વાર છે ત્યાં જ બોર્ડ લગાવેલ છે કે જે વાહન છે તમારા રોડ ઉપર પાર્ક કરવો પડશે, એટલે કે ત્યાં જગ્યા છે જ, તમે કોઈ પણ રીતે ત્યાં આગળ જે જગ્યા છે ત્યાં આગળ તમારું જે સાધન લઈને જાવ, જે તમારું વ્હીકલ લઈ જાવ ને એ મંદિરની અંદર લઈ જઈ શકાશે નહીં, કારણ કે રોડ ઉપર જ મંદિર છે. માટે મિત્રો તમારે જે સાધન લઈને જશો એ તમારા રોડ ઉપર જ મૂકવાના રહેશે. તેમજ મિત્રો અહીંયા પાણીની પરબ પણ છે, એટલે પીવાના પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો મિત્રો આજે સરસ મજાની જે જગ્યા છે એની તમે એકવાર નહીં પણ અવારનવાર મુલાકાત લેજો. મિત્રો જ્યારે પણ સત્યનારાયણ ભગવાનની કથા હોય છે ત્યારે કેળના પાન અવશ્ય લાવવામાં આવે છે. તો મિત્રો આ જે મંદિર છે એની બંને બાજુએ જે કેળ છે એના છોડ લગાવેલા છે. તો મિત્રો જ્યારે પણ જાઓ ત્યારે તમને ઘણું બધું આ જે પ્રકૃતિ જે છે એના તમને દર્શન થશે. મિત્રો તેમજ અહીંયા જે સત્યનારાયણ ભગવાનની જે પ્રતિમા છે એ આબેહૂબ છે. માટે મિત્રો તમે જ્યારે પણ જશો ત્યારે તમને અહીંયા સરસ મજાના જે ભગવાન છે, સત્યનારાયણ ભગવાન છે, એમની સાથે સાથે ગણપતિજી અને હનુમાનજી દાદાના પણ તમને દર્શન થઈ જશે. મિત્રો આ જે મંદિર છે એ આણંદથી 10 કિલોમીટરના અંતરે અને નડિયાદથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો સરસ મજાના મંદિરની અવશ્ય મુલાકાત લેજો, કારણ કે આ જે મંદિર છે એ મધ્ય ગુજરાતનું એકમાત્ર મંદિર છે અને આખા ગુજરાતમાં ગણતરી કરી શકાય એવા જ મંદિરો આવેલા છે. સત્યનારાયણ ભગવાનના મંદિરો ઘણા ઓછા જોવા મળે છે. કોઈક જગ્યાએ જે સત્યનારાયણ ભગવાનના મંદિર છે. તો મિત્રો ચરોતર વાસીઓ માટે તો આ સરસ મજાના સમાચાર છે કે ચરોતરની અંદર, એટલે કે આણંદ અને ખેડાની જ્યાં હદ પૂરી થાય છે ત્યાં જ સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. મિત્રો સત્યનારાયણ ભગવાનની તો આપણે કથા ઘણી બધી કહેવાતા હોઈએ છીએ અને સત્યનારાયણ ભગવાન છે એવું કોઈએ જાણવાનો પ્રયત્ન પણ નહીં કર્યો હોય, પરંતુ મિત્રો આજે જે સ્થળ છે એની તમે મુલાકાત લેજો, તમને ખરેખર સત્યનારાયણ ભગવાનના દર્શન થઈ જશે. તો મિત્રો કોના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા થઈ છે એ પણ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો, અને મિત્રો કોમેન્ટમાં સત્યનારાયણ ભગવાનની જય હો એવું લખવાનું ભૂલતા નહીં. તેમજ મિત્રો તમારા વિસ્તારમાં પણ જો આવા કોઈ ઐતિહાસિક મંદિર આવેલા હોય તો તેની તમે અમને કોમેન્ટમાં જાણ કરજો, સાથે સાથે તમારો કોન્ટેક્ટ નંબર પર લખજો, જેથી કરીને અમે તમારો સંપર્ક કરીને એવા જે ઐતિહાસિક મંદિરો છે, ઐતિહાસિક સ્થળો છે એની મુલાકાત અવશ્ય લઈએ. તો મિત્રો એ તમે ભૂલતા નહીં. અને જો તમને અમારો આ બ્લોગ્સ ગમ્યો હોય તો અમારા જે આ બ્લોગ્સ છે, અમારો જે આ સત્યનારાયણ ભગવાનનો વિડીયો છે એને તમે લાઈક કરજો, શેર કરજો, અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા વિડીયો મળતા રહે. બોલો સત્યનારાયણ ભગવાન કી જય.